હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રેબિટ। તો રેબિટ બનાવવા માટે ઉપરના બંને કાન બનાવવાના છે। ઉપરના બંને કાન બની ગયા છે। તો હવે ગોળ રાઉન્ડ શેપ વાળું એનું મુખ બનાવવાનું છે। હવે તરબૂચનો ભાગ બનાવવાનો છે। આપણે રેબિટ એવું બનાવવાનું છે જે તરબૂચ ખાતું હોય। આ રીતે બે લાઈન કરીને ત્રીજી લાઈન પણ અંદરની સાઈડ કરવાની છે। હવે વચ્ચેથી થોડું રાઉન્ડ કરી દેવાનું છે અને તરબૂચની અંદર નાના નાના બી બનાવવાના છે। હવે રેબિટની ગોળ બે આંખો બનાવી દેવાની છે। આંખો બની ગઈ છે। હવે નાકનો મોઢાનો શેપ આપી દેવાનો છે અને ગાલના ભાગે બે રાઉન્ડ બનાવવાના છે। હવે ઉપરની બાજુ બે હાર્ટ બનાવી દીધા છે મેં। આ રીતે અંદરના ભાગમાં પણ ચોરસ બોક્સ ટાઈપ બનાવી દેવાનું છે અને હવે બંને બાજુ હાથ બનાવી દેવાના છે। આ રીતે આપણું રેબિટ તૈયાર થઈ ગયું છે। તો હવે એને આઉટલાઈન આપી દેવાની છે। આ રીતે આઉટલાઈન આપી દેવાની છે આખા જ રેબિટમાં। હવે વોટરમેલન જે તરબૂચ છે એને પણ આઉટલાઈન આપી દેવાની છે। વચ્ચેના ભાગમાં જે બી છે એને બ્લેક કરી દેવાના છે। હવે બેબી પિંક કલરથી એના ગાલ બેબી પિંક કરી દેવાના છે અને એના જે કાનનો ભાગ છે ત્યાં પણ બેબી પિંક કલર કરી દેવાનો છે અને તરબૂચમાં સૌથી નીચેની જે લાઈન છે એમાં ગ્રીન કલર કરવાનો છે જેથી તરબૂચની છાલ બની જાય। આ રીતે ધીરે ધીરે તરબૂચની છાલ બનાવી દેવાની છે। હવે જે વચ્ચેનો ભાગ છે એને રેડ કલર કરવાનો છે। આ રીતે આખા જ ભાગમાં રેડ કલર કરી દીધો છે। આપણું તરબૂચ રેડી થઈ ગયું છે। હવે આપણે એના લિપ્સ જે હોઠનો ભાગ છે એમાં પણ લાલ કલર કરી દેવાનો છે।
અને હવે એની જે બે આંખો બાકી રહે છે એમાં પણ કલર કરવાનો છે. એમાં આપણે બ્લેક કલર કરીશું. આ રીતે આપણું રેબિટ તૈયાર થઈ ગયું છે. તો તમને કેવું લાગ્યું કહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.